ચતુર શિયાળ અને મૂર્ખ બકરો. નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે આપણે સૌએ કદાચ બાળપણમાં સાંભળી જ હશે. પણ આ વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે એ આપણને શીખવે છે બુદ્ધિ અને કહો કે ભોળપણ વચ્ચેના તફાવત વિશે. તો આ વાર્તાની શરૂઆત એક સવાલથી કરીએ. શું થાય જ્યારે બુદ્ધિ અને ભૂખ એકબીજા સાથે ટકરાય? મતલબ કે જ્યારે કોઈની હોશિયારી અને તેની જરૂરિયાત સામસામે આવી જાય ત્યારે જીત કોની થાય? બસ આ જ સવાલ પર આપણી આખી વાર્તા ટકેલી છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. અને વાર્તાનું પહેલું પ્રકરણ છે શિયાળની સમસ્યા. આપણો મુખ્ય પાત્ર શિયાળ, પણ એ કોઈ એવો તેવો શિયાળ નથી. અને એની સમસ્યા પણ કંઈ જેવી તેવી નથી. વાત છે એક જંગલની, જ્યાં રહેતો હતો એક શિયાળ. હવે આ શિયાળ એની ચાલાકી માટે આખા જંગલમાં જાણીતો હતો. એમ કહી શકાય કે એની ચતુરાઈના તો દાખલા દેવાતા હતા. પણ કહેવાય છે ને કે ખાલી ચતુરાઈથી પેટ નથી ભરાતું. થયું એવું કે એક દિવસ આ શિયાળને લાગી કકડીને ભૂખ. એણે આખું જંગલ ખૂંદી વળ્યું, પણ ખાવાનો એક દાણો પણ ન મળ્યો. બસ અહીંથી જ એની અસલી સમસ્યા શરૂ થાય છે. હવે જ્યારે એ ભૂખથી લગભગ હારી જ ગયો હતો, ત્યારે જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એક અણધારી તક, એવી તક જેની આખી પરિસ્થિતિ પલટી નાખવાની હતી. તો બન્યું એવું કે આમ તેમ ભટકતા ભટકતા શિયાળ એક કૂવા પાસેથી પસાર થયું, અને અચાનક જ એને કૂવામાંથી કંઈક વિચિત્ર સુગંધ આવી. એની ભૂખ તો હતી જ, ઉપરથી આ સુગંધે એની જિજ્ઞાસાને પણ જગાડી દીધી. એણે તરત જ કૂવામાં ડોક્યું કર્યું, અને શું જુએ છે? અંદર એક બકરો. બિચારો બકરો પાણી પીવા માટે કૂવામાં ઉતર્યો તો ખરો, પણ હવે બહાર કેવી રીતે નીકળવું એ એને સમજાતું નહોતું. એ તો અંદર ફસાઈ ગયો હતો. હવે જુઓ, અહીંયા જ શિયાળની અસલી ચાલાકી સામે આવે છે. એને જેવો ફસાયેલા બકરાને જોયો, એના મગજમાં તરત જ એક વિચાર ઝબક્યો. આ તો સારો મોકો છે. એને મદદ કરવાનો વિચાર સુદ્ધા ના આવ્યો. એને તો બીજાની મજબૂરીમાં પોતાની તક દેખાઈ. અને બસ તરત જ એણે પોતાની ઝાડ બિછાવવાનું શરૂ કરી દીધું. એકદમ મીઠાશથી બોલ્યો, અરે મિત્ર, અહીંનું પાણી તો બહુ મીઠું લાગે છે. હું પણ પીવા માટે નીચે આવું છું. જોયું? એની પહેલી ચાલ હતી બકરાનો વિશ્વાસ જીતવાની. અને પેલો ભોળો બકરો એ તો આ સાંભળીને ખુશ થઈ ગયો. એને થયું કે ચાલો, આ એકલતામાં કોઈ સાથી તો મળ્યો. એ શિયાળના શબ્દો પાછળ છુપાયેલી ચાલાકીને જરા પણ પારખી ન શક્યો. બસ હવે શરૂ થાય છે શિયાળની અસલી ચતુર્યુક્તિ. આ વાર્તાનો એ હિસ્સો છે જ્યાં શિયાળની હોશિયારી અને બકરાનું ભોળપણ બંને સામસામે આવે છે. અને પરિણામ શું આવે છે એ હવે આપણે જોઈએ. શિયાળ કૂવામાં કૂદ્યો અને તરત જ પોતાની યોજના બકરા સામે મૂકી. કહેવા લાગ્યો, મિત્ર, એક કામ કર. તું તારા આગળના પગ દિવાલ પર રાખ, હું તારી પીઠ પર ચડીને બહાર નીકળી જાઉં. અને ચિંતા ન કર, પછી હું તને પણ બહાર કાઢી લઈશ. આ એક એવું વચન હતું જે એ ક્યારેય પાળવાનો નહોતો. એટલે કે એની યોજના એકદમ સીધી સાદી હતી. જુઓ, પહેલું સ્ટેપ, બકરો પોતાના પગ દિવાલ પર રાખે. બીજું સ્ટેપ, શિયાળ બકરાની પીઠનો સીડી તરીકે ઉપયોગ કરે. અને ત્રીજું સ્ટેપ, શિયાળ કૂવામાંથી બહાર. આખી યોજનામાં બકરાના ફાયદાની વાત તો હતી, પણ એ માત્ર દેખાડો હતો. અને પેલા ભોળા બકરાએ તો શિયાળ પર પૂરો ભરોસો મૂકી દીધો. એણે બરાબર એવું જ કર્યું જેવું શિયાળે કહ્યું હતું. અને પછી શું? શિયાળ તો એની પીઠ પર ચડીને ફટ દઈને કૂવામાંથી બહાર. શિયાળની યોજના તો સફળ થઈ ગઈ, પણ માત્ર શિયાળ માટે. હવે વાર્તા એના સૌથી મહત્વના પડાવ પર આવે છે, ધોખો અને એમાંથી મળતો બોધ. જેવો શિયાળ કૂવાની બાલ પહોંચ્યો, એના અસલી રંગ દેખાવા લાગ્યા. પેલું મદદનું વચન તો ક્યાંય ગયું. એ તો ઉલટાનો બકરાની હાલત પર હસવા લાગ્યો. અને પછી એણે જે કહ્યું એ આખી વાર્તાનો સાર છે. એ બોલ્યો, મિત્ર, જો તારામાં સહેજ પણ બુદ્ધિ હોત તો તે કૂવામાં ઉતરતા પહેલાં જ બહાર નીકળવાનો રસ્તો વિચાર્યો હોત. આ શબ્દો ફક્ત મજાક નહોતા. આ એક એવી કડવી શીખ હતી જે બકરાને બહુ મોંઘી પડી. બસ આટલું કહીને શિયાળ તો પોતાની મસ્તીમાં જંગલમાં ચાલ્યો ગયો. પાછળ વળીને જોયું પણ નહીં. અને પેલો બિચારો બકરો એ પોતાની મૂર્ખતા પર પછતાતો કૂવામાં જ રહી ગયો. તો આખી વાર્તામાંથી શીખવા જેવી વાત કઈ? શું છે આનો બોધ? શીખ બહુ સીધી અને સરળ છે. કોઈ પણ કામ કરતા પહેલાં 2 વાર વિચારવું જોઈએ.
માત્ર આગળ વધવાનો જ નહીં, પણ જો કંઈક ખોટું થયું તો પાછા ફરવાનો રસ્તો શું હશે એ પણ વિચારવું ખૂબ જરૂરી છે. બકરાએ આ જ ભૂલ કરી હતી. અને અંતમાં આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. ક્યારે વિચાર્યું છે કે વિચાર્યા વગર લીધેલો કોઈ એક નિર્ણય જીવનમાં કેટલો ભારે પડી શકે છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો. આ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. ફરી મળીશું.